હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો આમ તો અત્યારે ચેપ્ટર પહેલા તો ચેપ્ટરની વાત કરીએ. ચેપ્ટર નંબર 8 બરાબર. સજીવો કઈ રીતે પ્રજનન કરે છે. હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા. અત્યારે આપણે ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 8 સજીવો કઈ રીતે પ્રજનન કરે છે. ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં આપણે 3 લેક્ચરને પૂરા કર્યા અને આ 3 લેક્ચર છે એની અંદર લેક્ચર નંબર 1 ની અંદર આપણે પ્રજનનની જે ક્રિયા છે એનું મહત્વ સમજ્યા. ડીએનએ છે એના વિશેની પ્રક્રિયા એટલે કે ડીએનએ છે એ કેવી રીતે બેવડાય છે અથવા તો ડીએનએ માં અર્ધીકરણ કઈ રીતે થાય છે અને એ વારસાગત લક્ષણો સંતતિમાં કઈ રીતે આવે છે અને સાથે સાથે ભિન્નતા અને એના મહત્વની ચર્ચા પહેલા લેક્ચરમાં કરી. બીજા લેક્ચરની અંદર આપણે અલિંગી પ્રજનન અને એના પ્રકારો વિશે માહિતી મેળવી હતી. ત્રીજા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી લિંગી પ્રજનન અને એના મહત્વને સમજવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે લિંગી પ્રજનન છે લાસ્ટમાં મેં તમને એના તબક્કાઓની ચર્ચા કરી હતી કે એના જે મુખ્ય તબક્કાઓ હોય છે કયા હોય છે. બરાબર. તો આજે આપણે લિંગી પ્રજનન છે એની અંદર જ આજ વાત કરવાના છે આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે. એટલે આપણો આજનો મુદ્દો જે છે એ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આ આપણો આજનો મુદ્દો છે. ચલો આની આપણે આજે ચર્ચા કરીશું. ઓકે. તો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની જો વાત કરીએ આપણે તો વનસ્પતિની અંદર પુષ્પ જે છે એ પુષ્પ વનસ્પતિનું પ્રજનન અંગ છે. એટલે સૌથી પહેલા આપણે પુષ્પની રચનાને ભણશું. પછી મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે લિંગી પ્રજનનના ચોક્કસ તબક્કાઓ છે. કયા કયા તબક્કાઓ યાદ હોય તો કયા કયા હતા? પોઝ કરીને કોમેન્ટ કરો તો બોલી જાઓ. ચલો 3 તબક્કાઓ: પૂર્વ ફલન ઘટનાઓ, ફલન અને પશ્ચ ફલન ઘટનાઓ. 3 તબક્કાઓમાં આપણે આ પ્રજનનને વર્ગીકૃત કરેલું. તો આપણે એ 3 બાબતોની ચર્ચા જો કે ટેક્સ્ટબુકની અંદર વાત કરીએ આપણે તો આપણી જે એનસીઈઆરટીની ટેક્સ્ટબુક છે એની અંદર કોઈ એવું બાયફર્કેશન તમને આપ્યું નથી કે ભાઈ આ પૂર્વ ફલન ઘટનાઓ છે, આ ફલનની ઘટના છે અને આ પશ્ચ ફલન ઘટના છે. પરંતુ આપણને સમજાય એટલા માટે આપણે એને વ્યવસ્થિત રીતે તબક્કાઓ વાઇઝ સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. એટલે આપણે આજના લેક્ચરમાં શું ભણવાનું છે તો સૌથી પહેલા આપણે ભણશું પુષ્પની રચના, પછી ત્યારબાદ પુષ્પના પ્રકારો અને સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે એ બાબતની એટલે કે બીજના નિર્માણ સુધીની ઘટના. બરાબર. જન્યુઓનું નિર્માણ થાય ત્યાંથી લઈ અને બીજના નિર્માણ સુધીની ઘટનાની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરશું. પરંતુ લેક્ચર ચાલુ કરીએ પહેલા ફરી પાછી અગત્યની વાત કે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન છે ને દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની જે નોટિફિકેશન છે તમને મળતી રહે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે તો લાઈક અને કોમેન્ટ તો બને જ છે. પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં આપો એટલે મને પણ ખબર પડે કે તમે કેટલું સરસ રીતે ભણી રહ્યા છો. અને આપણે એવું લાગશે તો પ્રશ્નો છે એની લેક્ચરની વચ્ચે પણ હવે પૂછવાનું રાખશું કેમ કે મને ભૂલાઈ જાય છે પાછું છેલ્લે યાદ આવે કે પ્રશ્નો પૂછવાનો બાકી રહી ગયા છે. બરાબર ને. એટલે કદાચ વચ્ચે પણ પ્રશ્નો પૂછીશ અને લાસ્ટમાં તો હશે જ. ચલો તો શરૂ કરીએ આપણા લેક્ચરને. અને શરૂઆતમાં સૌથી પહેલા આપણે ભણવું છે એ છે પુષ્પની રચના. તો ચલો પહેલા પુષ્પની રચના બનાવીએ, પુષ્પની આકૃતિ બનાવીએ. બરાબર. તો જે પુષ્પ જે છે વનસ્પતિની અંદર જે પુષ્પ છે એ એનું વનસ્પતિનું પ્રજનન અંગ જ પુષ્પ છે. એટલે સૌથી પહેલા આપણે પુષ્પની રચનાને ભણીશું. ચલો એક કામ કરીએ, ઇઝીલી પહેલા ફટાફટ પૂરું થાય એવું કામ કરીએ.
પહેલા હું ફટાફટ આકૃતિ બનાવી નાખું છું, પછી આપણે એના જે જુદા જુદા ભાગો છે એને સમજવાનો પ્રયત્ન કરશું. આ જે ભાગ છે એ પુષ્પની જે આપણે રંગબેરંગી પાખડીઓ હોય છે ને પુષ્પમાં, એ છે આ પાખડીઓ પુષ્પની. આ પુષ્પની રંગબેરંગી પાખડીઓ છે જેને તમે અહીંયા આગળ જોઈ શકો છો. ઓકે ચલો, તો હવે જે આગળ વાત કરીએ તો અહીંયા આગળ તમને કેટલીક રચનાઓ જોવા મળશે. દરેક રચનાને આપણે પછી વ્યવસ્થિત એક એક રચનાને ભણવાના છે. પછી તમને ખબર હશે તો પુષ્પ જેના ઉપર સ્થાપિત થયેલું છે એ કંઈક આવી રચના હોય છે. જેના ઉપર પુષ્પ સ્થાપિત થયેલું છે, બરાબર. ઓકે, પછી અહીંયા આગળ તમને જ્યાં પુષ્પ સ્થાપિત થયેલું છે ત્યાં આગળ આવી પર્ણ જેવી નાની નાની રચનાઓ જોવા મળશે. અહીંયા આગળ આવી પર્ણ જેવી રચનાઓ હશે, ગ્રીન લીવ્સ વાળી, બરાબર. આવી રચના તમને જોવા મળશે. તો આ આખી આપણી એક રચના પુષ્પની તૈયાર થઈ. ઓકે, હવે આવી કઈક રચનાઓ છે. હવે આપણે એના પહેલા નામ નિર્દેશ કરીએ અને શરૂઆત નીચેથી કરીએ છીએ. તો આ જે નીચેની દંડ જેવો ભાગ છે એને આપણે પુષ્પદંડ કહીએ. આ શું છે? પુષ્પદંડ છે, બરાબર. હવે એના ઉપર જઈએ તો આ જે ગ્રીન પર્ણ જેવી રચના છે એને આપણે કહીએ વજ્રપત્ર. વજ્રપત્ર, આ જે વજ્રપત્ર છે એની ફરતી એક આખી એવી રચના આવેલા હોય છે. આ જે રચના છે આ બધા વજ્રપત્રો ભેગા થાય એટલે જે રચના થાય એને આપણે વજ્રચક્ર કહીએ. શું કહીએ? વજ્રચક્ર. ઓકે, પછી આ જે છે જે રંગબેરંગી ફૂલની પાંદડીઓ જોવા મળે છે એ રંગબેરંગી ફૂલની પાંદડીઓ છે એને આપણે કહીએ છીએ દલપત્ર. અને દલપત્રો બધા ભેગા મળી અને જે રચના થાય એને આપણે કહીએ છીએ દલચક્ર. યાદ રાખજો, દલપત્ર અને દલચક્ર. તો અહીંયા આગળ જે રચનાઓ છે એક બાકી રહી ગઈ, જેના ઉપર આ પુષ્પ સ્થાપિત થયેલું છે એવી આ રચના છે. ગ્રીન કલરની આપણને આ દેખાય છે, આ રચનાની વાત કરું છું. જુઓ અહીંયા આગળ જે રચના છે કે જેના ઉપર આખું આ પુષ્પ સ્થાપિત થયેલું છે, આ રચના, બરાબર ને, જેના ઉપર પુષ્પ સ્થાપિત થયેલું છે એ જે રચના છે એને આપણે કહીએ છીએ પુષ્પાસન. આ શું છે? પુષ્પનું આસન એટલે પુષ્પાસન. ચલો તો અહીંયા આપણે લખીએ પુષ્પાસન, બરાબર. આ પુષ્પાસનની રચના. તો આપણી રચના કઈ કઈ ભણ્યા? પુષ્પાસન, પુષ્પદંડ, વજ્રચક્ર અને દલચક્ર. આ બધી જ રચનાઓ છે એ એના સહાયક બધા અંગો છે. મુખ્ય પ્રજનન અંગો કયા? તો એના ઉપર જઈએ તો આ જે રચના દેખાય છે એને આપણે કહીએ પરાગાશય. આ છે પરાગાશય. અને આ જે આખી રચના છે એને કહીએ આપણે પુકેસર તંતુ. પુકેસર તંતુ.
અને આ બંને ભેગા મળીને એટલે કે આ પરાગાશયથી લઈને આ તંતુવાળો આખો જે ભાગ છે એને આપણે કહીએ પુકેસર. રેડી? આ છે પુકેસર. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ અહીં આગળ આવી જઈએ. તો આ જે રચના છે આ રચના એને આપણે કહીએ પરાગાસન. પરાગાસન. ઓકે, એની નીચેની જે આ રચના છે આ રચના આખી નોઝર જેવી જે દેખાય છે એ છે પરાગ વાહિની. બરાબર? અને આ જે રચના છે આખી રચના એને કહીએ આપણે અંડાશય. બરાબર? અને આ ત્રણેય ભેગા થાય અને જે રચના તૈયાર થાય એને આપણે કહીએ સ્ત્રી કેસર. બરાબર? એટલે અહીંયાથી જુઓ તમે અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીની જે રચના છે આપણે સ્ત્રી કેસર કહીએ. અહીંયાથી ચાલુ કરીને આ જે રચના છે એને આપણે પુકેસર કહીએ. તો પુકેસર જે છે એ પુષ્પનું નરજનન અંગ છે અને સ્ત્રી કેસર જે છે સ્ત્રી કેસર એ પુષ્પનું માદાજનન અંગ છે. બરાબર? તો આ વાત થઈ આખા પુષ્પની રચનાની. ઓકે, ચલો તો આટલું ક્લિયર થઈ જાય છે. આ આપણી આખી પુષ્પની રચના તૈયાર થઈ ગઈ. હવે જેની આપણે વાત કરવાની છે એ છે પુષ્પના પ્રકારો. હવે જેની વાત કરીએ શું છે? પુષ્પના પ્રકારો વિશે વાત કરીએ. ચલો તો અહીંયા આગળ લઈ લે પુષ્પના પ્રકારો. નેક્સ્ટ હવે પછીનો મુદ્દો પુષ્પના પ્રકારો. વાત કરીએ છીએ પુષ્પના પ્રકારો. ચલો તો પુષ્પના પ્રકારોની વાત કરીએ તો પુષ્પના જે પ્રકારો છે બે છે. એક છે એને કહીએ પહેલો પ્રકાર એને કહીએ આપણે એકલિંગી પુષ્પો. કેવા પુષ્પ છે? એકલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પ કોને કહેવાય? તો જે પુષ્પ છે એમાં માત્ર એક જ જનનાંગ આવેલું હોય. જે પુષ્પમાં માત્ર એક જ જનનાંગ આવેલું હોય એને આપણે એકલિંગી પુષ્પો કહીએ. એટલે શું કે માની લો કે કોઈ પુષ્પ છે એમાં માત્ર પુકેસર જ આવેલું હોય તો એને આપણે એકલિંગી પુષ્પ કહીએ. અથવા તો માત્ર સ્ત્રી કેસર જ આવેલું હોય, બંને નહીં હોય, બેમાંથી એક હશે તો એને આપણે શું કહીએ? એકલિંગી પુષ્પ કહીએ. તો હવે એના ઉદાહરણ કોણ બને? તો પોપૈયા છે, તરબૂચ છે. તો અહીં આપણે ઉદાહરણ લખીએ કે ભાઈ દાખલા તરીકે પોપૈયું, તરબૂચ આ બધા છે કેવા છે? જે વનસ્પતિ છે એ એકલિંગી પુષ્પો ધરાવે છે. પછી નંબર 2 બીજો પ્રકાર જે છે એ છે આપણા દ્વિલિંગી પુષ્પો. એને આપણે શું કહીએ બેટા? દ્વિલિંગી પુષ્પો. આ દ્વિલિંગી પુષ્પો એટલે શું? તો આ દ્વિલિંગી પુષ્પો છે એ બંને જનનાંગો ધરાવે છે. એની અંદર બંને જનનાંગો જોવા મળશે. તો બંને જનનાંગો જોવા મળતા હોય એવા પુષ્પો. બરાબર? કોનામાં જોવા મળે છે? કે જાસૂદ છે, પછી રાય છે. આ બધી વનસ્પતિઓમાં કેવા પુષ્પો હોય છે? દ્વિલિંગી પુષ્પ. અને દ્વિલિંગી પુષ્પની લાક્ષણિકતા શું? બંને જનનાંગો. એટલે કે એની અંદર સ્ત્રી કેસર પણ હશે અને પુકેસર પણ હશે. જો બંને જનનાંગો ધરાવતા હોય તો એને આપણે દ્વિલિંગી પુષ્પો કહીએ. ઓકે, ચલો તો આટલું ક્લિયર. આ વાત શેની કરી આપણે? પુષ્પની રચના અને પુષ્પના પ્રકારો. પુષ્પના પ્રકારો છે એમાંથી તમને એમસીક્યુ પૂછી શકાય, ટૂંકા પ્રશ્નો પૂછી શકાય અને તફાવત પણ પૂછી શકાય. બરાબર? તફાવતના સ્વરૂપે હોય તો કોને એકલિંગી પુષ્પો કહેવાય, કોને દ્વિલિંગી, એના ઉદાહરણ આપણે બે મુદ્દાનો નાનકડો એવો સરસ મજાનો તફાવત થઈ જશે. પછી તમને કદાચ એવું પૂછે કે ભાઈ એકલિંગી પુષ્પ ધરાવતા કોઈ પણ બે ઉદાહરણ આપો કે દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિના કોઈ પણ બે ઉદાહરણ. ટેક્સ્ટ બુકમાં આપણને આ બંને આપ્યા છે એટલે એ બેના નામ યાદ રાખવા જરૂરી છે અને એ જ તમારે એમાં મેન્શન કરવાના રહેશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. તો હવે જે આપણે વાત કરવી છે કે આ આખી પ્રજનન છે વનસ્પતિની અંદર જે પ્રજનન જોવા મળે છે એ કઈ રીતે થાય છે? તો જો મેં તમને વાત કરી તેમ કે આપણી ટેક્સ્ટ બુકની અંદર સળંગ પેરેગ્રાફ બેટા આપ્યો છે. બરાબર? આ સળંગ પેરેગ્રાફની અંદર તમને આખું સપુષ્પી વનસ્પતિનું લિંગી પ્રજનન આપ્યું છે. પરંતુ હું કંઈક તમને જુદી રીતે ભણાવવા માંગુ છું. છે એ જ એની એ જ બાબતો, પરંતુ આપણે એને થોડું વર્ગીકૃત કરીને ભણીએ તો કઈ બાબતમાં શું આવે છે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. તો એના માટે મેં લાસ્ટ લેક્ચરમાં તમને એક ચાર્ટ શીખવાડેલું. એ ચાર્ટ તમને યાદ હશે. એ ચાર્ટ જે છે એના અનુસાર જે ઘટનાઓ છે એ ઘટનાઓને આપણે એના ક્રમમાં ભણીશું, નામ સાથે ભણીશું. ટેક્સ્ટ બુકમાં જુદા જુદા મુદ્દાઓ નથી પરંતુ આપણે એને મુદ્દા પાડીને ભણીશું. એટલે જ્યારે તમે વાંચો એટલે તમને વર્ગીકરણના આધારે કમ્પ્લીટ બધું સરસ યાદ રહી જાય. તો વાત કરીએ આપણે શું ભણવાનું છે. તો સૌથી પહેલા આપણે ભણીએ છીએ શું છે? સપુષ્પી વનસ્પતિમાં આમ લખીએ કે ભાઈ સપુષ્પી વનસ્પતિમાં
લિંગી પ્રજનન, બરાબર, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આ વસ્તુને આપણે ભણવાની છે. હવે એમાં શું ભણવાનું છે એની વાત કરીએ છીએ. જો બરાબર જે હું કહું છું તો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના મુખ્ય તબક્કાઓ કેટલા? જો તો એના 3 તબક્કાઓ હોય છે. લિંગી પ્રજનનના ટોટલ તબક્કા કેટલા હોય બેટા? 3. એમાં પહેલો તબક્કો કયો છે? તો કે પૂર્વ ફલન ઘટનાઓ. એ કઈ આવશે? પૂર્વ ફલન ઘટનાઓ આવશે. પછી કોણ આવશે? તો કે ફલન આવશે. અને ફલન બાદ કોણ આવશે? તો કે પશ્ચ ફલન ઘટનાઓ આવશે. બરાબર, જો બરાબર સમજજો. આ ઓલરેડી આ ચાર્ટ મેં તમને છેલ્લે લાસ્ટ લેક્ચરમાં આપેલો છે અને આપણે એટલા માટે ચાર્ટ બનાવું છું કે હું શક્ય હશે ત્યાં સુધી આપણે કલર કોડ આ જ વાપરશું. શેના માટે? જુદા જુદા મુદ્દાઓને બનાવવા માટે. ચલો, તો પૂર્વ ફલન ઘટનાઓ એની અંદર ફરી પાછી વાત કરીએ તો એમાં 2 ઘટનાઓનો સમાવેશ થાય છે. 2 બાબતોનો સમાવેશ થાય. પહેલું કોણ છે? તો કે જન્યુ જનન, એટલે કે જન્યુઓનું નિર્માણ. અને બીજી ઘટના કઈ છે? તો કે જન્યુ વહન, એટલે કે જન્યુઓનું વહન. બરાબર. હવે આ જે જન્યુ જનન છે એ જન્યુ જનનની અંદર પણ 2 પ્રકારના જન્યુઓ બને છે. કયા કયા જન્યુઓ બને છે? તો કે નર જન્યુઓ અને બીજા માદા જન્યુઓ. બરાબર, નર જન્યુઓનું નિર્માણ થશે અને માદા જન્યુનું નિર્માણ થશે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ છીએ આપણે પછી જન્યુ વહન છે એટલે અહીંયા આગળ પૂર્વ ફલન ઘટના પૂરી. હવે વાત કરવાની છે કોની? આપણે ફલનની. તો ફલનની અંદર શું થાય? એક્ઝેક્ટ કઈ ક્રિયા હોય છે ફલનમાં? તો ફલનની અંદર શું થશે? તો અહીંયા આગળ હું માર્કર ચેન્જ કરી નાખું એટલે બાજુમાં અક્ષરો ના ઓલા થાય. બરાબર, તો જે ફલનમાં શું થાય કે જે નર જનન કોષો છે અથવા તો નરજન્યુ પ્લસ માદાજન્યુ આ બંને જન્યુઓ છે એનું સંયુગ્મન થઈ અને યુગ્મનજનું નિર્માણ થશે. એ ઘટનાને આપણે શું કહીએ? યુગ્મનજનું નિર્માણ થવાની જે ઘટના એને આપણે કહીએ ફલન. બરાબર. હવે શું છે? તો પશ્ચફલનમાં શું આવશે? તો પશ્ચફલનની અંદર આપણે એમ કહીશું કે પશ્ચફલન ઘટનામાં જ્યાં યુગ્મનજ બને છે આ યુગ્મનજ એનો વિકાસ થાય, યુગ્મનજનો વિકાસ થાય અને બીજનું નિર્માણ થાય. એ ઘટનાનો વિકાસ થાય અને બીજનું નિર્માણ થાય. એનો સમાવેશ શેમાં થશે આપણે? તો કે એનો સમાવેશ થશે પશ્ચફલન ઘટનામાં. એટલે કે જન્યુઓના નિર્માણથી ચાલુ કરી અને બીજના નિર્માણ સુધીની ઘટના એને આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન અન્વયે ભણવાનું છે. બીજી વાત, બીજનું નિર્માણ જે છે એ આપણા સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન છે એનું હાર્દ એ છે. છેવટે બીજનું નિર્માણ થાય કે બીજ એ એવી વસ્તુ છે જેમાંથી નવી વનસ્પતિનું અંકુરણ થઈ શકે છે. બરાબર. તો શરૂ કરીએ આપણે આ મુદ્દાઓને અનુસાર આપણે આખા જે મુદ્દાઓ છે ટેક્સ્ટ બુક એને ભણવાનો પ્રયત્ન કરશું. એટલે આ ચાર્ટ છે એ ચાર્ટને આપણે અનુસરવાનો છે. બરાબર. ચલો અહીંયા આગળ આપણે પાર્ટ જ કરી નાખીએ. બરાબર. તો આ ચાર્ટને આપણે સમજીએ છીએ. ચલો યાદ રાખજો. તો સૌથી પહેલા આપણે જેની વાત કરવાની છે ત્યાંથી શરૂ કરીએ. તો પહેલા આવશે કોણ? તો કે પૂર્વ ફલન ઘટના. પૂર્વ ફલન ઘટના છે એની અંદર આપણે પહેલા શું ભણવાનું છે? તો કે પૂર્વ ફલન ઘટનાની અંદર આપણે વાત કરીએ છીએ એ છે જન્યુ જનનની. હવે જન્યુ જનનની અંદર સૌથી પહેલા કોની વાત કરશું આપણે? તો કે માદા જન્યુઓનું નિર્માણ. બરાબર. ચલો હવે વાત કરીએ છીએ આપણે માદા જન્યુઓનું નિર્માણ. તો માદા જન્યુ છે તો માદા જન્યુ બને ક્યાં? બરાબર. તો પુષ્પ છે એનું માદા જનન અંગ કયું? બરાબર ને? પુષ્પનું માદા જનન અંગ કયું? એની અંદર, એટલે કે આ જે સ્ત્રી કેસર છે એની અંદર બનશે. તો સ્ત્રી કેસર છે એની રચનાથી શરૂઆત થઈ છે ત્યાં આગળ. બરાબર. તો ત્યાં આગળ આપણને એમ કહેવામાં આવ્યું છે, બહુ જ ટૂંકમાં ચર્ચા છે અને આપણે એ જ રીતે ચર્ચા કરશું. બહુ ડીપમાં અત્યારે આપણે જવાનું નથી. બરાબર. તમે જ્યારે 12th સાયન્સમાં આવશો બેટા ત્યારે આજે તમે અત્યારે ભણી રહ્યા છો એટલે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એ મુદ્દો 12th સાયન્સની અંદર એક આખું ચેપ્ટર છે. આખું ચેપ્ટર આ મુદ્દાનું છે જે આપણે અત્યારે એક લેક્ચરમાં પૂરું કરવાના છે. એનું એક આખું ચેપ્ટર કમ્પ્લીટ ચેપ્ટર છે. ઓકે, ચલો વાત કરીએ. તો એટલા માટે તમને મહત્વ સમજાવું છું એનું કે આ તમારે શીખવું કેટલું જરૂરી છે. બરાબર. તો પહેલા માદાજન્યુ છે એનું નિર્માણ ક્યાં થાય? તો માદાજન્યુનું નિર્માણ ક્યાં થાય? માદા જનન અંગ એટલે કે સ્ત્રી કેસરમાં. બરાબર. જોજો બરાબર નાના નાના મુદ્દાઓ થ્રુ તમને હું ભણાવવાનો પ્રયત્ન કરીશ.
સ્ત્રી કેસર છે તો આ સ્ત્રી કેસરના ભાગ કેટલા હોય? તો કે સ્ત્રી કેસર છે એની અંદર શું શું આવેલું હોય અહીંયા આપણે દર્શાવીએ છીએ. સ્ત્રી કેસરની અંદર કઈ કઈ વસ્તુ? તો ઉપરનો જે ભાગ છે, આ જે ભાગ આપણને દેખાય છે બરાબર, ઉપરનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ પરાગાસન. એને આપણે પરાગાસન કહીએ. પછીની જે નલિકા જેવો ભાગ છે એને કહીએ પરાગવાહિની. પરાગવાહિની. અને છેવટે જે ફૂલેલો ભાગ છે એને આપણે કહીએ છીએ અંડાશય અથવા તો બીજાંડ. બરાબર, અંડાશય જેની અંદર અંડક આવેલું હોય છે. અને આ જે અંડક છે એની અંદર સોરી આઈ એમ થોડી ભૂલ થઈ. અંડાશય આવેલું હોય છે અને અંડાશય છે ત્યાં આગળ માદાજન્યુઓનું નિર્માણ થાય છે. બરાબર, હવે પરાગવાહિનીના અગ્રભાગે બરાબર છે એ જે આવેલું પરાગાશય હોય છે, સોરી પરાગાસન જે હોય છે એ પરાગાસન છે એ પરાગરજને ગ્રહણ કરવાનું કામ કરે છે. જોજો અહીંયા આગળ આપણે વાત ટૂંકાના કામ લખીએ છીએ તો અહીંયા આગળ આનું કામ શું છે? પરાગરજને ગ્રહણ કરવાનું. એ પરાગરજને ગ્રહણ કરે છે. સમજો, પરાગવાહિની છે એમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય. પરાગ નલિકા આમાંથી પસાર થશે અને એ ક્યાં સુધી પહોંચશે? અંડાશય સુધી પહોંચશે. અને ત્યાં આગળ અહીંયા અંડાશયમાં માદાજન્યુનું નિર્માણ થાય છે. એ માદાજન્યુ છે એની સાથે પરાગરજ છે એ એટલે કે નરજન્યુ આપણે લખીએ, પરાગરજ નહીં લખીએ બેટા, નરજન્યુ છે ત્યાં સુધી પહોંચશે અને એના કારણે ફલનની ક્રિયા થશે. ક્લિયર? જો બહુ સાદા સરળ મુદ્દાઓ કીધા છે મેં તમને, એટલે કે તમને આટલામાંથી બધી ખબર પડી જાય એવો આપણે પ્રયત્ન કરીએ છીએ. બરાબર, તો જે અંડાશય છે એ અંડકોષ ઉત્પન્ન કરે છે. સ્ત્રી કેસરની અંદર આપણે વાત કરીએ તો અંડાશય અંડકોષો ઉત્પન્ન કરે છે. બરાબર છે, અંડાશય છે અંડકોષોને ઉત્પન્ન કરવાનું કામ કરે છે. બરાબર, બીજી વાત, હવે નેક્સ્ટ આટલું આપણે શીખ્યા જન્યુ જનનની અંદર. એટલે કે અહીંયા શું થયું? માદાજન્યુનું નિર્માણ ક્યાં થાય? અંડાશયની અંદર થાય. ક્લિયર? હવે બીજી વાત કોણ આવે? તો કે નરજન્યુઓનું નિર્માણ. તો નરજન્યુઓ ક્યાં બને છે? તો આપણે વાત કરીએ નરજન્યુ. તો નરજન્યુ ક્યાં બનશે? પુકેસર. બરાબર, તો પુકેસર છે એના બે ભાગ છે. જો અહીંયા આપણે એમ સમજીએ, પુકેસર એના બે ભાગ છે. એક ભાગ છે એને આપણે પરાગાશય કહીએ, પરાગાશય, અને બીજાને આપણે તંતુ. બરાબર, પુકેસર તંતુ એવું મેં નાનું ટૂંકમાં લખું છું. તો પરાગાશય છે એની અંદર પરાગરજનું નિર્માણ થાય. પરાગરજનું નિર્માણ. અને આ પરાગરજ છે એ મોટા ભાગે પીળા કલરનું કેવો હોય છે? પીળા કલરનો પાવડર જેવી રચના હોય છે. પીળા કલરની રચના જે પાવડર જેવી રચના આપણને દેખાતી હોય છે, તમે જોયો હશે. બરાબર, ઘણી વખત પુષ્પને આપણે અડીએ તો એના ઉપરથી પીળા કલરનો પાવડર આપણા હાથ ઉપર ચોટી જાય છે, એ પરાગરજ છે. તો પરાગરજનું નિર્માણ ક્યાં થાય છે? પુકેસરની અંદર થાય છે. અત્યારે જો આટલી જ વાત છે ક્યાં કોનું નિર્માણ થાય છે. આના વિશે મેં તમને કીધું કે તમે જ્યારે નેક્સ્ટ 12th માં આવશો ત્યારે આ આખી ક્રિયા ભણવાની આવશે કે ભાઈ તમારે ત્યાં આગળ ભણવાનું આવશે કે અંડકોષોનું નિર્માણ કઈ રીતે થાય છે, નરજન્યુ એટલે કે પુકેસરની અંદર પરાગરજનું નિર્માણ કઈ રીતે થાય છે, એની રચના કેવી હોય છે, આ બધું જ ભણવાનું આવશે. બરાબર, ઓકે ચલો. તો અહીંયા આગળ બંનેનું નિર્માણ તો આપણે એટલું યાદ રાખવાનું કે અંડાશયની અંદર અંડકોષો ઉત્પન્ન થાય છે અને પુકેસરના પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થાય છે. આટલું ક્લિયર? ચલો નેક્સ્ટ. તો આપણે શું વાત કરી? જો અહીંયા આગળ આપણે જે મુદ્દાઓ ઉપરથી ભણતા જઈએ છીએ એને જરા ટીક માર્ક કરીએ તો પૂર્વફલન ઘટનાઓ છે એની અંદર આપણે જન્યુ જનનની વાત કરી. એમાં આપણે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ શીખ્યા. એટલે જન્યુ જનન પૂરું થયું. હવે કોણ આવે? જન્યુ વહન. બરાબર, તો એ વહન એટલે શું એને આપણે સમજીએ. ચલો, તો બીજો મુદ્દો આપણો છે એ કોણ છે? જન્યુ વહન. આ જે નિર્માણ પામેલા જન્યુ, જો મેં તમને અગાઉ વાત કરી હતી કે જનન કોષો છે બે પ્રકારના છે. એક નરજનન કોષ છે, બીજો માદાજનન કોષ છે. એ પૈકી નરજનન કોષ છે ચલિત હોય છે, જ્યારે માદાજનન કોષ કેવો હોય છે? અચલિત હોય છે. તો અહીંયા આગળ એવું થશે, નરજનન કોષ તરીકે કોણ છે? આપણે પરાગરજ. બરાબર, તો એ કેવા છે? ચલિત હશે. એટલે એ પોતાની જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે એવા છે.
બરાબર. અને સીધી વાત છે, સમજીએ કે દાખલા તરીકે માની લો પરાગરજ અહીંયા બને છે. હવે આ પરાગરજને પરાગાસન સુધી પહોંચાડવી પડશે. બરાબર. પરાગાશય ઉપરથી પરાગાસન સુધી પરાગરજ પહોંચવી જોઈએ. તો પરાગરજ અહીંયાથી અહીંયા પહોંચે છે એ ઘટનાને આપણે જન્યુ વહન કહીએ. બરાબર. તો અહીંયાથી આપણે એમ કહીએ કે આ વસ્તુ શું છે, આની વાત કરીએ તો અહીંયા આપણે એમ કહીશું કે જો પરાગાશય પર પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન પર પહોંચવાની ઘટના એટલે એને આપણે શું કહીએ, જન્યુવહન. જન્યુવહનમાં શું થાય છે કે પરાગાશયમાં જે નિર્માણ પામેલી પરાગરજ છે એ ક્યાં સુધી જશે, પરાગાશય સુધી, પરાગાસન ઉપર સ્થાપિત થશે. હવે પરાગાસન ઉપર સ્થાપિત થાય એના માટે તો એનું વહન થવું જોઈએ ને. તો એનું વહન કોના દ્વારા થાય, તો એના માટે ચોક્કસ પ્રકારના વાહકો હોય છે. બરાબર ને. તો એ પરાગરજનું વહન કરે છે અને પરાગ વાહકો કહેવાય. બરાબર. તો અહીંયા આપણે એમ લખીએ કે પરાગરજનું વહન કરનારા એજન્ટ જે છે એને આપણે પરાગવાહકો કહીએ. અને આ પરાગવાહક તરીકે કોણ હોય, તો પાણી, પ્રાણી અને પવન. બરાબર ને. હા, યાદ રાખજો, ત્રણેય પી જ આવે. કોણ કોણ, તો કે એક તો કોણ આવશે એમાં, ત્રણ. એક પાણી, બીજું પ્રાણી અને ત્રીજું પવન. પાણી દ્વારા થાય, પવન દ્વારા થાય, પ્રાણી. પ્રાણી એટલે કોણ, તો કીટકો છે, મધમાખી છે, ભમરાઓ છે, પતંગિયા છે. બરાબર. એમના દ્વારા એનું વહન થશે અને એ અહીંયાથી અહીંયા સુધી પહોંચશે. ક્લિયર થાય છે? ચલો, તો શું થયું, નરજન્ય એટલે કે માદાજન્યુનું નિર્માણ સ્ત્રીકેસરના અંડાશયમાં થયું. માદાજન્યુ કોષો તૈયાર થઈ ગયા. હવે નરજન્યુઓ બન્યા ક્યાં, તો કે પુંકેસરના પરાગાશયની અંદર પરાગરજનું નિર્માણ થયું. ઓકે, ચલો, કામ પૂરું. હવે જન્યુઓ બંને તૈયાર થઈ ગયા. હવે તો ફલનની ક્રિયા ક્યારે થાય, તો ફલનની ક્રિયા થવા માટે શું થવું જોઈએ કે પરાગરજ જે છે એ માદા જનન કોષો સુધી પહોંચવી જોઈએ. તો એના માટે જન્યુનું વહન થશે. પરાગાશયમાંથી પરાગરજ છે એ પરાગાસન પર જશે અને પરાગાસન પર જાય એટલે ત્યાં એનું અંકુરણ થાય અને અંકુરણના અંતે એમાંથી પરાગ નલિકા છે એનું નિર્માણ થાય અને પરાગ નલિકા છે એ અંડાશય સુધી પહોંચે છે. એના માટે એક આકૃતિ આપી છે, એ આકૃતિને આપણે જોઈ લઈએ, પછી ફલન અને પૂર્વ ફલન ઘટનાને ભણશું. ચલો, અહીંયા આગળ જોઈએ પહેલા તો એક આકૃતિ બનાવી આપણે. આવી એક આકૃતિ આપણે ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે. બરાબર. એ જ આકૃતિ છે. અહીંયા દાખલા તરીકે જ્યારે પરાગરજ અહીંયા સ્થાપિત થશે, પરાગરજ અહીંયા સ્થાપિત થાય, દાખલા તરીકે પરાગરજ અહીંયા આવે છે. બરાબર. તો આ પરાગરજ છે, માની લો અહીંયા પરાગરજ આવી છે. બરાબર. આ એક કરતા વધુ પરાગરજ દેખાડીએ છે. તો આમાંથી પરાગ નલિકાનું આ પરાગરજનું અંકુરણ થશે અને બધી જ પરાગરજ છે પરાગ નલિકા બનાવી શકતી નથી. કોઈ એક પરાગરજ છે એમાંથી પરાગ નલિકાનું સર્જન થશે અને આ પરાગ નલિકા અહીંયા થઈ પરાગ વાહિનીમાં પસાર થઈ અને છેક ક્યાં સુધી આવશે, નીચે તરફ અંડાશયમાં પ્રવેશશે અને એ અંડાશય દ્વારા જો આપણે પરાગ નલિકાનું સર્જન થાય છે ક્યાં સુધી પહોંચે, તો કે અંડાશયની અંદર રહેલા અંડકોષ સુધી પહોંચે. ચલો, એને દર્શાવી દઈએ સાથે સાથે અહીંયા આગળ. એમાં રહેલા અંડકોષ સુધી પહોંચશે. એ રચના કેવી હોય છે, એ કંઈક આવી રચના છે. આ રચના એને થોડું સમજી પણ લઈએ સાથે સાથે. ઓકે,
ચલો વાત કરીએ છીએ હવે અહીંયા આગળ બરોબર સમજજો જે હું કહું છું એને સમજવાનો પ્રયત્ન કરજો સાથે સાથે. ચલો પહેલા નામ નિર્દેશ કરી નાખીએ. તો નામ નિર્દેશમાં જુઓ આ છે આપણી પરાગરજ. પરાગરજ આ પરાગવાહિની જે ઓલરેડી આપણે અગાઉની આકૃતિમાં હતી. આ પરાગનલિકા. બરાબર, પરાગનલિકા. અંડાશય આ અંડક. જોજો અંડાશય અને અંડક બંને નામ ખાસ યાદ રાખજો. ઓલરેડી ટેક્સ્ટ બુકમાં તો તમારી બધી જ આકૃતિઓના નામ નિર્દેશ કદાચ નહીં હોય. બરાબર, હવે આપણે એને સમજીએ. તો આની અંદરથી શું થાય છે, જ્યારે પરાગરજ દ્વારા આ નિર્માણ થાય પરાગનલિકાનું, એટલે અંડકોષ જે છે એ આમાંથી જે નરજન્યુ એટલે કે નરજનન કોષ છે એનું આમાંથી વહન થશે. વહન થઈ અને એ અહીંયા આગળ પહોંચશે એટલે અહીંયા આગળ જે વચ્ચેનો કોષ છે આ કોષ એ અંડકોષ છે. આ કોણ છે? અંડકોષ છે. આ પરાગરજ એની સાથે જોડાય એટલે ફલનની ક્રિયા થશે. જુઓ અહીંયા આગળ શું ઘટના બનશે, તો આપણે જેમ વાત કરી તેમ કે જ્યારે અહીંયા આગળ જે લિંગી પ્રજનન છે એની અંદર જે કોષો બને છે એ કેવા હોય છે? એકકીય કોષો હોય છે. વાત કરી ને, તો અહીંયા આગળ જો આપણે વાત કરીએ છીએ અંડાશયમાં જે અંડકોષ ઉત્પન્ન થાય છે કેવો હશે? અંડકોષ જે ઉત્પન્ન થાય છે કેવો છે? એન ટાઈપ, એકકીય અંડકોષ. અહીંયા આગળ પરાગરજ જે બને છે એ પણ કેવી છે? એન ટાઈપ. એટલે આ બંને એન ટાઈપ અંડકોષ અને એન ટાઈપ આપણો નરજનન કોષ બંને ભેગા થશે, એનું સંયુગ્મન થશે એટલે યુગ્મનજનું નિર્માણ થશે. આ ઘટનાને આપણે ફલન તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં અહીંયા આગળ જન્યુ વહનની વાત ક્યાં સુધી હતી, તો પરાગાશયમાંથી નિર્માણ પામેલી પરાગરજ પરાગાસન પર પહોંચી જાય અને આ પરાગનલિકાનું નિર્માણ થઈ જાય. એ ઘટના આપણું શું છે? જન્યુ વહન. જો ત્યાં સુધી જન્યુનું વહન થાય છે, અહીંયાથી લઈ અને અહીંયા સુધી જન્યુ એટલે કે માદા જનનકોષ સુધી નરજનન કોષ પહોંચે ત્યાં સુધીની ઘટના, એટલે ત્યાં સુધીની ઘટનાને શું કહીએ આપણે? જન્યુ વહન. પછીનો જે ક્રમ આવશે એ ક્રમ જો ત્યાં આગળ આપણે ઉપર આની વાત કરીએ આપણે જન્યુ વહનની. હવે વાત કરીએ આપણે ફલનની. તો ફલનની ક્રિયામાં શું થાય? જો આપણે નાના નાના મુદ્દાઓ તારવીને સમજવાનો પ્રયત્ન છે. ફલનની અંદર શું થશે, તો અહીંયા આગળ જે અંડકોષ છે, બરાબર, અંડકોષ જે કેવો છે? એકકીય એટલે કે એન ટાઈપ પ્લસ આપણો નરજનન કોષ જે કેવો છે? એકકીય છે એટલે કે એન ટાઈપ. એ બંનેના સંયુગ્મનથી યુગ્મનજનું નિર્માણ થાય. યુગ્મનજ બને એ કેવી હશે? 2n ટાઈપ. બરાબર, એન ટાઈપ અંડકોષ એન ટાઈપ જનનકોષ બંને બનશે શું? યુગ્મનજ. એટલે ત્યાં આગળ ફલનની ક્રિયા થઈ. ઓકે, હવે આમ તો ખરેખર ઘણું બધું હોય છે આની અંદર, બહુ ટૂંકમાં ભણાવું છું. ઘણી બધી ઘટનાઓ સમાવિષ્ટ છે. ખરેખર તો અહીંયા આગળ બેવડું ફલન થતું હોય છે. ફલનની બે ક્રિયાઓ થાય છે, પણ નથિંગ મેટર. આપણે અત્યારે એને શીખવાની જરૂર નથી. આપણે ટેક્સ્ટ બુકમાં જે છે એને સમજીને ચાલીએ છીએ. તો ફલન થયું એટલે યુગ્મનજનું નિર્માણ થયું, પ્રથમ સંતતિ કોષનું નિર્માણ થયું. હવે આ જે યુગ્મનજ છે એ યુગ્મનજની અંદર જબરદસ્ત વિભાજન, કોષનું વિભાજન ચાલુ થશે. એ અનેક વખત વિભાજિત થઈ અને એ કોષ છે એ ધીમે ધીમે ભ્રૂણ બનશે અને ભ્રૂણ છે આગળ વધી અને એમાંથી બીજનું નિર્માણ થશે. બરાબર, તો હવેનો જે તબક્કો છે આપણો એ છે પશ્ચફલન ઘટના. તો પશ્ચફલન ઘટના જે છે એની વાત કરીએ આપણે. જોજો બરાબર, તો પશ્ચફલન ઘટના જે છે બેટા, પશ્ચફલન ઘટના એટલે શું? તો પશ્ચફલન ઘટના એટલે નથી, કાંઈ નથી. શું છે કે જે આ યુગ્મનજ બને છે, આપણે અગાઉ લખ્યું હતું કે આ યુગ્મનજ જે બને છે એ યુગ્મનજનો વિકાસ થશે. બરાબર, અને બીજનું નિર્માણ થશે. એના માટે કેવા ફેરફારો થાય એ ફેરફારોને આપણે સમજવાના છે. ક્લિયર? ચલો સમજીએ. તો યુગ્મનજ છે એનો ધીમે ધીમે વિકાસ થશે. એટલે કેવી વિકાસ થાય, કેવી રીતે બને છે એની વાત કરીએ. તો જે અંડક છે એનો વિકાસ થાય. જો અંડક છે એનો વિકાસ થાય અને એમાંથી બીજ બનશે. અંડકમાંથી શું બનશે? બીજ બનશે. બરાબર, અંડકનું જે આવરણ છે એનું બીજાવરણ બનશે.
બરાબર, ટેક્સ્ટ બુકમાં નથી એટલે લખતોય નથી. અંડકનું આવરણ છે બીજા આવરણ બનશે. તો આ અંડક જે છે એ શેમાં પરિણમશે? અંડકનું રૂપાંતર શેમાં થાય? તો કે બીજમાં થાય. આ જે અંડાશય છે એનું રૂપાંતર શેમાં થાય? તો કે ફળમાં થાય. તો અહીંયા આગળ એમ કહેશું કે અંડાશય જે છે એનું રૂપાંતર શેમાં થશે? એનો વિકાસ થઈને શું શેમાં પરિણમશે? તો કે એ ફળમાં પરિણમશે. એટલે અંડકમાંથી બીજ અને અંડાશયમાંથી ફળ બનશે. શું તમે ફળની અંદર બીજ હોય છે એટલે આખું ફળ બની જશે અને અંદર બીજનું નિર્માણ થશે. આ જે બીજ છે બરાબર ને, બીજ છે એના નિર્માણ દરમિયાન, બીજના નિર્માણ દરમિયાન, તો આપણે અહીંયા ટેક્સ્ટ બુકમાં કીધું છે એટલે વાત કરશું આપણે કે બીજના નિર્માણ દરમિયાન, બીજના નિર્માણ દરમિયાન અન્ય રચનાઓ એટલે કઈ? જો આ વજ્ર ચક્ર છે એટલે કે વજ્રપત્રો છે, દલપત્રો છે, સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ છે, આ પુકેસરનો ભાગ છે, એ બધા જ ભાગો છે ધીમે 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 એનાથી છૂટા પડી જશે. બરાબર ને, ખરી જાય છે. કોણ કોણ? વજ્રપત્રો, દલપત્રો, પુકેસર, પરાગવાહિની અને પરાગાસન. બરાબર ને, આટલી વસ્તુઓ જો ફરી વખત દેખાડું તમને. તો વજ્રચક્રો, વજ્રપત્ર, દલપત્ર, પુકેસર, આ ભાગ તો છે, આ ભાગ અંદર છે ફળ બની જશે. ઉપરનો ભાગ કોણ? પરાગવાહિની અને ઉપર પરાગાસન. બરાબર, આ ભાગ ખરી જાય છે. તો કદાચ આપણે એમ કહીશું બીજના નિર્માણ દરમિયાન કોણ કોણ? તો કે વજ્રપત્રો, વજ્રપત્રો, દલપત્રો, વજ્રપત્રો, દલપત્રો કઈ બાકી ના રહી જાય. પુકેસર, પરાગવાહિની, પરાગવાહિની અને પરાગાસન ખરી જાય છે. બરાબર ને, એ ખરી જાય છે. ક્લિયર? ચલો પછી બીજનો વિકાસ થાય છે. બરાબર, ચલો રેડી. બીજી વાત વિચારો તો જોઈએ કે પુષ્પનો એવો કોઈ ભાગ છે, પુષ્પનો એવો કોઈ ભાગ કે જે ફળ નિર્માણ બાદ, જવાબ તમારે આપવાનો છો, યાદ રાખજો. પુષ્પનો એવો કોઈ ભાગ છે, આ બધું આપણે ભણ્યા એના થ્રુ તમારે સમજવાનું છે. પુષ્પનો કોઈ એવો ભાગ છે કે જે ફળ બને ત્યારે ફળની સાથે હાજર હોય, એવો કયો ભાગ છે પુષ્પનો? અને હોય તો કયો? બરાબર ને, પુષ્પનો એવો કોઈ ભાગ છે કે જે ફળ બન્યા પછી પણ એની સાથે હાજર હોય, તો એ તમારે કોમેન્ટમાં. બરાબર, ચલો કાંઈ વાંધો નહીં. હવે જે આ બીજ બને છે એ બીજની રચના કેવી હોય છે? તો તમને એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે કે ચણાની પ્રવૃત્તિ આપી છે કે ચણા લેવાના એકાદ ડંગ કે બે ડંગ, પછી શું કરવાનું? એને પાણીમાં પલાળી રાખવાના. પાણીમાં કપડામાં પલાળી રાખો તો બી ચાલશે. બરાબર, પણ કપડાને સુકાવા નહીં દેવાનું. અને પછી એને ઉપર થોડો 4, 5, 6 કલાક પસાર થઈ જાય પછી એને ખોલી નાખવાના, અથવા તો એક 24 કલાક પસાર થવા દે તો વધુ સારું. એને પછી આમ ઊભા ભાગ કરવાનો, બે બાજુ જોવાના. તો ચણા છે એની અંદર તમને શું શું રચના જોવા મળે છે? તો એની અંદર શું હોય છે? એક ભ્રૂણાગ્ર હોય છે, જો સમજો, એક ભ્રૂણ મૂળ હોય છે અને બે બીજપત્રો હોય છે. કેવી રચના હોય આપણે જોઈ લઈએ, આકૃતિ સાથે જ એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કિધર દોરેંગે, કિધર દોરેંગે, ઇધર, અહીંયા છે. ચલો, તો જે ચણા છે એના બીજ જે હશે ને એ તમે ખોલો એટલે આવા જોવા મળશે તમને. આવું બીજ હોય ચણાનું, બે ભાગ, બંને બાજુનો ભાગ આવો ભાગ જોવા મળશે અને તમને આવી રચનાની અંદર જોવા મળશે. તો ઉપરનો ભાગ છે એને ભ્રૂણાગ્ર કહેવાય. શું કહેવાય? ભ્રૂણાગ્ર. અને આ જે નીચેનો ભાગ છે એને કહેવાય ભ્રૂણ મૂળ. શું કહીએ? ભ્રૂણ મૂળ. તો ભ્રૂણ મૂળ છે એમાંથી મૂળનો વિકાસ થશે અને ભ્રૂણાગ્ર છે એમાંથી પ્રરોહનો વિકાસ થશે. બરાબર, જ્યારે એનું અંકુરણ થાય બીજનું ત્યારે નીચેનો ભાગ જે ભ્રૂણ મૂળ છે એમાંથી શું બનશે? મૂળનું નિર્માણ થાય. અને જે આગળ ઉપરનો ભાગ છે ભ્રૂણાગ્ર એમાંથી પ્રરોહ અને એમાંથી પ્રકારનું ધીમે ધીમે સર્જન થશે. તો આ જે ભાગ છે એનું કામ શું? તો આની અંદર સંચિત ખોરાક હોય છે. બીજપત્રોની અંદર શું હોય છે? સંચિત ખોરાક. જ્યારે આ આપણું બીજ છે એ બીજમાંથી આ અંકુરણની ક્રિયા થાય. બરાબર, જો હજી અંકુરણ થયું નથી, અંકુરણની ક્રિયા થાય છે. અંકુરણ થશે, એના પર્ણ બનશે, પછી વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે અને પછી પોતે ખોરાક બનાવી શકે અને પોતાનું ઇન્ડિપેન્ડન્ટ બની જાય.
પોતાની રીતે પોતાનો ખોરાક બનાવી લેશે, પણ જ્યાં સુધી એ વનસ્પતિના પર્ણ ન બને ત્યાં સુધી શું, તો ત્યાં સુધી શું થશે, આ જે બીજપત્રો છે એમાંથી એને પોષણ પ્રાપ્ત થશે, એટલા માટે એમાં ખોરાક સંચિત થયેલો હોય છે. તો આ વાત થઈ આપણા ચેપ્ટરની, એટલે કે સોરી આપણા સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની, બરાબર ને. તો ચલો પ્રશ્ન એક તો ઓલરેડી મેં પૂછી નાખ્યો છે, બીજા બે પ્રશ્નો કહી દઉં. તો પુષ્પના પ્રકારો કેટલા ને ક્યાં ક્યાં, બરાબર. પેલો પ્રશ્ન એક પૂછો તો મેં, કયો ભાગ જોડાયેલો હોય છે, પુષ્પનો કયો ભાગ ફળ જ્યારે બની જાય ત્યારે પણ એની સાથે હોય છે, બરાબર. નંબર 2 બીજો પ્રશ્ન, પુષ્પના પ્રકારો કેટલા અને કયા કયા, નંબર 2. પછી નંબર 3 એકલિંગી પુષ્પોના ઉદાહરણ આપો અને દ્વિલિંગી પુષ્પોના ઉદાહરણ આપો. 4 પ્રશ્નો છે, જવાબ કોમેન્ટ બોક્સમાં. નવા લેક્ચર સાથે મળીએ છીએ, ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ. અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને તો અત્યારે જ કરી લેજો, બરાબર. બાજુમાં બેલ આઇકોનને દબાવી દેજો એટલે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.